રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા 17 જાન્યુઆરીએ પ્રસ્થાપિત રામલલ્લાની શોભાયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટના એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે આખા અયોધ્યા શહેરમાં રામલલ્લાની મૂર્તિની શોભાયાત્રા કાઢવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તેના બદલે ટ્રસ્ટે જ દિવસે 17 જાન્યુઆરી રામ જન્મભૂમિ મંદિર સંકુલની અંદર પ્રતિમાની શોભાયાત્રા કાઢશે. તેમણે કહ્યું કે સુરક્ષા એજન્સીઓની સલાહ પર ટ્રસ્ટે સુરક્ષાના કારણોસર આ પ્રસ્તાવિત કાર્યક્રમને રદ કર્યો છે. કાશીના આચાર્યો અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ સાથેની બેઠક બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય લીધો હતો. અયોધ્યા પ્રશાસનના જણાવ્યા અનુસાર ટ્રસ્ટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે જ્યારે રામલલ્લાની નવી મૂર્તિ શહેરમાં લઈ જવામાં આવશે ત્યારે ભક્તો અને શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડશે અને પ્રશાસન માટે ભીડને નિયંત્રિત કરવી મુશ્કેલ બનશે. નોંધનીય છે કે 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 4000 સંતોને પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ 12 વાગ્યા પછી રામ મંદિરમાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી જ કાર્યક્રમની શરૂઆત થઈ જશે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો.